અમે આજે આપણા ચેનલના માધ્યમથી જે લોકો અંધશ્રદ્ધામાં ધકેલાઈ રહ્યા છે, અંધશ્રદ્ધામાં ફસાઈ રહ્યા છે, એમને બહાર કાઢવા માટેના પ્રયત્ન રૂપે અમે અહીંયા આવ્યા છીએ. લોકોને અંધશ્રદ્ધામાં ફેલાવવા પાછળનું એક કારણ હોય છે એમનું પોતાની મહત્વાકાંક્ષાઓ, કે અમારે બહુ પૈસા આવી જાય, બહુ પ્રોપર્ટી થઈ જાય, દીકરો ના હોય તો દીકરો આવી જાય, ગાડી ના હોય તો ગાડી આવી જાય. આવા પ્રલોભનની પાછળ કરીને અંધશ્રદ્ધાનો એ લોકો સહારો લેતા હોય છે. પણ જે વાસ્તવમાં ખરેખર પ્રલોભનની પાછળ દોરાઈને અંધશ્રદ્ધામાં જ્યારે ધકેલાય ને જ્યારે એમને ખાઈમાં પડી જાય ત્યારે એમને ખબર પડે કે આપણે ઠગાઈ ગયા છીએ. આવું મારું માનવું છે. હું એ જ કહેવા માગું છું આપણે આ ચેનલના માધ્યમથી કે જે કંઈ સૃષ્ટિનો જે પ્રકૃતિનો જે નિયમ છે એ નિયમને આધીન આ સૃષ્ટિ ચાલે છે. એમાં કોઈ કશું જ મિથ્યા કરી શકે એમ નથી. આ દેવી દેવતાઓ, આપણા ગુરુજનો, આપણા વડીલો, આપણા માતા પિતા, આપણા સંતો, એમના આશીર્વાદ આપણી સાથે હોવા જોઈએ. પરંતુ કોઈ દેવાળા ભોપાળા કે તાંત્રિકોનો સહારો લેવો એ ક્યારેક ઘાતક પણ નીવડી શકે આપણા માટે, એવું મારું માનવું છે. અંધશ્રદ્ધામાં એવી અંધશ્રદ્ધાઓમાં લોકો ફસાતા હોય છે કે ચાલો મને દુઃખ આવ્યું છે, બાળક બીમાર થયો છે, એના અસાધ્ય મોટી બીમારી છે, તો એ ભુવા જોડે જઈશું, બાધા લઈશું, અથવા બાધામાં થોડા દિવસ આપણે રહીશું એટલે એ બાધાથી આપણું દુઃખ મટી જશે, અથવા આપણે એમાં ફસાયેલા છીએ, પૈસા આપણી જોડે નથી, પ્રોપર્ટી આપણી જોડે નથી તો પ્રોપર્ટી વધી જશે. આવી પ્રવૃત્તિની પાછળ લોકો એમાં ખાઈમાં પડતા હોય છે. લોકોને આપણે એ કહેવા માગીએ છીએ કે આ સૃષ્ટિની પાછળ આ આપણા દેવી દેવતાઓની, આપણા માતા પિતાની, વડીલોની અને સંતોની કૃપાથી આપણું ભાગ્ય, આપણા કર્મ સારા રાખો. સંત તરીકે તો પહેલાં હું ગામડે ગામડે સત્સંગના, ભજનના, અંધશ્રદ્ધા નાબૂદી અભિયાનના કોઈ કાર્યક્રમો હોય તો એમાં હું એક ભેખધારી નું બાળક હોવાના લીધે જાઉં છું અવારનવાર. અને ત્યાં જતો અને ત્યાં જ્યાં પછી માને પણ આ પ્રેરણા મળી કે લોકોને આમાંથી બહાર કાઢવા જોઈએ. હું 30થી 35 વર્ષથી આ ની પાછળ લાગેલો છું એટલે મને બધું જાણવા મળ્યું. છતાંય જો આપણે ન માનીએ તો અમારા તો આશીર્વાદ છે કે આપની પેઢીઓની પેઢીઓ સુધી ધૂણતા રહો, તમારા બાળકો પણ ધૂણતા રહે, તમે પણ ધૂણતા રહો, એવા અમારા આશીર્વાદ છે. ધૂણો અને એમાંથી કંઈ નીકળતું હોય તો એમાંથી બહાર નીકળવા માટે એક શિક્ષણની જરૂર છે. આપણા દીકરા દીકરીને બહુ ભણાવો, અને ભણવા સિવાય કોઈ ક્રાંતિ આવે એ હું માનતો નથી. શિક્ષણની જરૂર છે.